તમારી રાહ જોઈએ દીકરા. પ્રાચી આવી જાવ ને, પ્રાચી ત્યાં અમે રસ્તામાં જ ઉભા તમે લેવા હામાં. જય માતાજી, જય માતાજી. હા, ગુજરાતીઓનો પ્રેમ, હરેક જગ્યા પર લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે, આ આપણી જીત છે. અસલી જીત ખજૂરભાઈની આ છે. જય મહાદેવ, જય માતાજી. જય માતા. નામ શું દાદા તમારું? બાલુભાઈ. બાલુભાઈ કેવા? દેવાભાઈ. માવતર નાનીથી નહીં મરી ગયા ને મારે મરી ગયા. અને એક દીકરી છે એમ ને? મસૂરીએ જાય ભગવાન આવ્યા. હા, ભગવાન આવ્યા. અરે અરે માજી, તમે કીધું ખજૂરભાઈ તું ક્યારે આવે? આવી ગયો? આવી ગયા કસુરભાઈ. આમ તમે આવી ગયા, ભગવાન મળી ગયા. અમારી સાથે કોઈ નથી. મને અત્યારે આટલા આંચકા આવી ગયા પછી અમારા ઘરમાં આવશે એમાં રહીએ પણ એમાં ના ગાવે આખી રાત જાગ્યા અમે. રોજ હું પણ દાદા કે આમાંથી મને ક્યાંક લઈ લે તો સારું. પછી મારી એક છોકરી છે, એ પડી જાય ત્યાં સુધી હું રહું. મન ટૂંકું કરીને તો શું થાય દાદા? હું તમે જે તમારી જેટલી હિંમત રહ્યા ને એટલું તમે રાજી રહો. તમારે મજબૂત થવાનું. એટલો ટાઈમ બધી હેરાન થયા. તમારી કસોટી હતી એમ સમજી લાવવાનું. હવે આપણા દિવસો સારા આવશે. તમારું હોસ્પિટલનું જે છે એ આપણે કરશું બધું. તમારું ઘરે કરશું. હવે રોવાનું નહીં. વચન આપો છો ને? હા, બાકુ પાકું. આજ આખું ગામ તમારું ભેગું છું. ભણતી હતી ઉઠી ગઈ. 8 ભણીને પછી સપનું હતું ભણવાનું. તો પછી પાછું ભણવું છે? હવે ભણીને ક્યાં જાઉં? આ બેનું પેટ કોણ ભર? મારી એકની જ ઉપાધિ છે. મારા સિવાયનું કોઈ હવે નથી. બાલુભાઈ અને વાલીબેન છે, કોળી છે જાતના અને રક્તપિત્તની બીમારીથી પીડાય છે. ઘણા વર્ષોથી એમના વાઇફ છે એમને પેરાલિસિસ થયું હતું, અત્યારે સારું છે. અને એમની એકની એક દીકરી છે જેણે એના મા બાપની સેવા માટે ભણવાનું છોડી અને મા બાપની સેવા કરે છે અને આ ઘરની અંદર રહે છે. એમની એક જ ઈચ્છા છે કે અમારું ઘરનું ઘર થઈ જાય અને બધી પપ્પાનું ઈલાજ થઈ જાય. ઈલાજ અમદાવાદમાં શક્ય છે આ રક્તપિત્તની બીમારીનું, એટલે અમદાવાદનું ઈલાજમાં આ દાદાની આપણે ઈલાજની વ્યવસ્થા કરશું અને એમના ઘર બનાવવાની શરૂઆત કરશું. એક ઘર તમે વિચાર કરો, કેવું એક ઘર કે જે આખા ગુજરાતે દિલથી આવકાર્યું છે કે તમે આમનું ઘર બનાવો. એટલે ગામની અંદર જ્યારે હું આવું છું, ગામની અંદર આખું ગામ, સમસ્ત ગામ ભેગું થાય છે અને બધા સાથે મળીને કહે છે કે આમનું ઘર તમે બનાવો. તમે જેટલા જુઓ એમ છો મજામાં? 30-40 કિલોમીટર થી આવ્યા બધા. આજુબાજુમાં 30-40 કિલોમીટર થી ખાસ આવ્યા છે. અને ખાસ તો મને મળવાનું તો કારણ છે જ, પણ હરેક લોકોની એક એવી ભાવના કે આ જે પરિવાર છે એમનું ઘર બને, ભાવથી ઘર બને. એટલે આપણે એમના ઘર બનાવવાની શરૂઆત કરશું. અને તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, પ્રેમ કરો. હરેક લોકોને કહું છું કે 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા તમારી આજુબાજુમાં જે પણ ગરીબ હોય એમના માટે વાપરો. આમના માટે આપણે ઘર બનાવીએ છીએ. અને ખાસ આજે દીકરીએ જે વાત કીધી મને બહુ ટચ થઈ ગઈ. મને મારું ભણવાનું છોડી દીધું, મારું સપનું હતું ભણવાનું, એ ભણવાનું સપનું મેં મૂકીને મા બાપની સેવા કરી છે. એટલે આવી દીકરીઓ, આવી બહાદુર દીકરી ગુજરાતની અંદર છે, એ અમને પ્રાઉડ છે. ને એમનું ઘર આપણે બનાવીએ છીએ બહુ ભાવથી, પ્રેમથી. જેસીબી ને આપણે બોલેલી. જેસીબી ક્યાં છે? આવી ગયું છે. આપણે છે ને, જો આ જગ્યા છે ને એ તમને વેમ પડતો હોય ને એટલે એ જગ્યા મૂકી દઈએ આપણે. આપણી સાથે મેડિકલ સ્ટાફ છે. આ દાદાનું ડ્રેસિંગ થતું એ ડ્રેસિંગ કરતા આવે. એટલે આ ભાઈને હું એ જ પૂછું છું કે ભાઈ આમને રક્તપિત્તની બીમારી છે તો કેટલી સંભાવના છે, પોસિબિલિટી કેટલી છે આમની? સારું, આવા પેશન્ટ કેવી રીતના કે રોજના મારે ડ્રેસિંગ કરો ને તો આ શક્ય છે, મટવાની શક્ય થઈ જાય. આમને આપણે અમદાવાદ લઈ જઈએ મોટા હોસ્પિટલની અંદર ને જે આંગળા ખરી ગયા ને એ પાછા નથી આવવાના. એટલે આનું રોજ ડ્રેસિંગ થાય તો પોસિબિલિટી છે સારા થવાની. આમ જઈને આમ ફેરવી નાખો, બસ મૂકી જાઓ. આનો જેટલો સામાન છે ને એ બધો કચરામાં જ નાખજો. આ ભેગું નથી, આપણે બધું નવું લઈ દેવું. અને આના લીધે જ હેરાન થાય. બધી વસ્તુ આપણે નવી લેવું. કપડા, લતા, સામાન, બાસણ બધું આપણે નવું લેવું. ભાઈ કેમ છો ગુંદાણા? આ તમે બધા એટલા લકી કે તમારા ગામની અંદરથી 500 1000 લોકોએ આ વિડીયો દાદાનો મોકલો કે આનું ઘર બનાવો. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. બેનુને મારે કહેવાનું કે ઘર વાળા બાંધ્યો કે ભાઈ હવે રસોડામાં તો શું છે, ખજૂરભાઈ નું સિંગ તેલ કેહો કે નહીં?
ભાઈ JCB નું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને ઘરમાં અમે બધાએ મળીને એવો નિર્ણય લીધો છે કે ઘરની અંદર એક પણ સામાન, પથ્થર હોય, કપડાં હોય, લત્તા હોય, જે હોય, કોઈ પણ સામાન આપણે વાપરવાનો નથી, યુઝમાં નથી લેવાનો. કેમ કે આ લોકોની એવી માન્યતા છે કે ભાઈ આ જે સામાન છે કે આ ઘર છે એના લીધે આ બધી પ્રોબ્લેમો કે બીમારીઓ આવી છે ઘરની અંદર. એટલે મેં પોતે એવો નિર્ણય લીધો છે કે અહીંયા એક પણ એક આપણે ખીલ્લી પણ અહીંયા વાપરવાની નથી. બધી વસ્તુ આપણે નવી વાપરશું, નવી જગ્યા પર નવી શરૂઆત કરશું, જેથી કરીને હસબન્ડ, વાઈફ અને એની દીકરીનું જે જીવન છે આવનારું રહે, સારું રહે, સુખમય રહે. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ભાઈ આજે જે ગામ વાળે પ્રેમ આપ્યો છે ને, હું ગામની બહાર નીકળ્યો કે મેં મારું મન જાણે છે. એટલે આ ગુંદાળા ગામ છે ભાઈ, હું અહીંયા જ છું. બસ એક મિનિટ દાદા, હવે 10-15 દિવસ અહીંયા જ છું એટલે બધાના ફોટા પડ્યા જ રાખીએ.